નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. વાત કરીએ અગત્યના મુદ્દાઓની. સૌથી પહેલો મુદ્દો, ફરી પાછું ઈવીએમનું ભૂત ધૂણ્યું છે. હવે ઈવીએમનું ભૂત ધૂણ્યું કેમ? તો એની શરૂઆત થઈ બે મુદ્દાઓથી. પહેલો મુદ્દો, એલન મસ્કે ટ્વીટ કર્યું અને કહ્યું કે ઈવીએમ હેક થઈ શકે છે. બીજો મુદ્દો શું છે? બીજો મુદ્દો એવો છે કે એક મુદ્દો સામે આવ્યો, કહેવામાં આવ્યું કે મોબાઈલની અંદર ઓટીપી આવ્યો અને મુંબઈની જે એક બેઠકની અંદર 48 મતોથી એક બેઠક ભાજપ જીત્યું છે, એની અંદર ઈવીએમના લીધે જે ઓટીપી છે, ઓટીપીના લીધે થઈને હેક થયું અને મતો બદલાઈ ગયા. આવી કંઈક વાત કરવામાં આવી. આ બંનેની અંદર કેટલી સત્યતા છે એના વિશે વાત કરીએ. તો જો ઈવીએમની વાત કરીએ તો ઈવીએમ એક એવી વસ્તુ છે જેની પર વારે ઘડીએ સવાલો ઉઠાવતા રહ્યા છે લોકો. હવે જે ઇન્ડી ગઠબંધન છે એની વાત કરીએ તો એમને એવું માનવું છે કે જો એમની સરકાર બને, એમના લોકો જીતે ત્યાં સુધી ઈવીએમ બરાબર છે, પણ જો એમના લોકો નથી જીતતા તો એમને એવું લાગે છે કે ઈવીએમમાં ગડબડ છે. ચૂંટણી પંચ બિચારું સફાઈ આપીને થાકી જાય છે, ચેલેન્જ આપીને થાકી જાય છે કે આવો તમારી અંદર તાકાત હોય તો રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, જેટલા પણ લોકો, ધ્રુવ રાઠી, કોઈ પણ હોય, તમારી અંદર તાકાત હોય તો આવો, આ રહ્યું ઈવીએમ હેક કરીને બતાવો અમને. તમારે જ્યાંથી લાવવા હોય ત્યાંથી, માઇક્રોસોફ્ટ, ગૂગલ, જ્યાંથી એન્જિનિયરો લાવવા હોય ત્યાંથી લાવો અને અમને ઈવીએમ હેક કરીને બતાવો. એકે મહિનો લાવતો નથી, પણ તેમ છતાં ઈવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. આ કોઈનો પક્ષ લેવાની વાત નથી, મુદ્દાની વાત છે. ચૂંટણી પંચ વારે ઘડી ડિટેલ ક્લેરિફિકેશન આપે છે કે ભાઈ આપણું જે ઈવીએમ છે એ સ્ટેન્ડ અલોન છે. હવે આપણે એલન મસ્ક વાળી વાત નહીં લઈએ તો એલન મસ્કે જે વાત કરી છે અમેરિકા ને, એ બધા ઈવીએમ ઉપર કદાચ લાગુ પડી શકે છે, કારણ કે ત્યાંના ઈવીએમની અંદર ઇન્ટરનેટનો યુઝ થાય છે. ઇન્ટરનેટ એટલે જેની અંદરથી ડેટા ટ્રાન્સફર કરવા માટે કોઈ કનેક્ટિવિટી હોય, એ કનેક્ટિવિટીનો કોઈ યુઝ થાય છે. હવે જ્યારે ઇન્ડિયાનું ઈવીએમ છે સ્ટેન્ડ અલોન છે, આપણે ત્યાં સોર્સ કોડ નાખવામાં આવે છે. કોઈ પણ એક ઈવીએમ બને એની અંદર એક એનો સોર્સ કોડ હોય, એની અંદર તમામ ઇન્ફોર્મેશન ભેગી થાય, એ ડેટા કે ટ્રાન્સફર થઈ શકે એવી પોસિબિલિટીઝ જ નથી. તો અગર પોસિબિલિટીઝ જ નથી તો કેવી રીતના થાય? અને આખી પ્રોસિજર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની વેબસાઇટ ઉપર આપેલી છે કે ઈવીએમ કેવી રીતના જે છે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે છે, અને પહેલેથી લઈને છેલ્લે સુધી બધી જ પ્રોસિજર કાં તો ગોપનીય હોય છે, કાં તો બધી પોલિટિકલ પાર્ટીઓના એજન્ટોને જોડે રાખીને કરવામાં આવે છે. જેટલા પણ ઈવીએમ ઉપર સીલ વાગે છે, જેટલી પણ મત ગણતરી થાય છે, દરેક જગ્યાએ દરેક પાર્ટીના પોલિંગ એજન્ટો અથવા તો કાઉન્ટિંગ વખતે એમના જે એજન્ટો છે હાજર જ હોય છે. પણ હવે આ તો વસ્તુ શું છે? વસ્તુ એવી છે કે યાર કોઈના ઉપર તો આરોપ નાખવો ને, એટલે છેવટે ઈવીએમ ઉપર આરોપ લગાવવામાં આવે છે. એવું નથી કે ઈવીએમ સાથે જે છે કંઈક કરવું શક્ય નથી, શક્ય છે, પણ ક્યારે છે એ ફિઝિકલી શક્ય છે. જેમ કે આપણે તે દાહોદમાં ઘટના થઈ હતી, એવી રીતના તમે ઈવીએમ સાથે છેડખાની કરી શકો છો. તમે જો ઈવીએમ કબજે કરી લો અને કેપ્ચર કરી લો, આવા કિસ્સાઓની અંદર પોસિબિલિટી છે. પણ જો તમે એવું કહેતા હો કે એને હેક કરી નાખવામાં આવે, તમે એક બટન દબાવો અને વોટ બીજામાં જતા રહે, આવી વસ્તુઓ છે. તો આવી વસ્તુઓમાં ચૂંટણી પંચ સ્પષ્ટપણે કહે છે કે તમારી અંદર તાકાત હોય તો આવો, અને આજે પણ ચોખ્ખી છે. કદાચ તમારામાંથી પણ કોઈ એક હોય જેને એવું લાગતું કે ઈવીએમ હેક થઈ શકે છે, તો ચૂંટણી પંચ તો કઈ બેઠું છે ક્યારનું કે ભાઈ આવો અને હેક કરો. પણ આ લોકોને એવું છે કે શું છે, જનતા તો મૂર્ખ છે ને થોડીક વધારે મૂર્ખ બનાવી ઈવીએમના નામના રોદણા આપણે રડીએ. વારે ઘડી ઈવીએમના નામના રોદણા રડવામાં આવે છે. હકીકત શું છે? હકીકત જો બેલેટ પેપર ઉપર ફરી પાછું મતદાન ગયું તો આટલી મોટી વસ્તી છે, 140 કરોડનો દેશ છે, બૂથ કેપ્ચરિંગ થતા વાર નહીં લાગે. આ તો ઈવીએમમાં બટન દબાવવાની આપણે વાત કરીએ છીએ ને, તો તમને તો દેખાય પણ છે, બૂથ કેપ્ચરિંગ થતા વાર નહીં લાગે. એક તમારો જે સિક્કો, તમારું લીટું જો થોડુંક આડાવડું થયું તો મત રદ પણ થઈ શકે છે. આવી ઘણી બધી નાની વસ્તુઓ છે એ થાય છે. મહિનાઓ સુધી ઇલેક્શન પ્રક્રિયા ચાલશે, 3-4 મહિના સુધી આચારસંહિતા લાગશે, તમારા બધા કામો અટકી જશે. આ ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે જો બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં આવે તો. અને એટલા માટે થઈને ઈવીએમનો યુઝ થાય છે. આપણે આ 21મી સદીમાં છીએ, આપણે આગળ જવું જોઈએ, પણ એની જગ્યાએ લોકો, જે નેતાઓ પોતાની ખામીઓને છુપાવવા માટે થઈને ઈવીએમ ઉપર ઠીકરું ઢોળે છે. જ્યારે એમની સરકારો બની જાય છે તો એમને એમ લાગે છે ઠીક છે, ઈવીએમ ઇઝ ગુડ. તમારી કર્ણાટકમાં સરકાર બને છે તો તમને એવું લાગે છે કે ના, ઈવીએમ તો બેસ્ટ છે, ઈવીએમ જેવું કંઈ ના હોઈ શકે. તમારી 99 બેઠકો આવે છે એટલે તમે પ્રશ્નો નથી ઉઠાવતા. હકીકતમાં આવી તમામ બાબતોની અંદર દરેક પાર્ટીઓ પોતાની અંદર ઝાંકીને જવું જોઈએ. જેવી રીતે ભારતીય જનતા પાર્ટીએ અયોધ્યામાં સીટ હાર્યા પછી અયોધ્યાના લોકોને ગાળો આપવાની શરૂઆત કરી હતી, આખી પાર્ટી નહીં પણ કેટલાક લોકોએ, તો એ પણ એ પાર્ટીએ ચેક કરવું જોઈએ કે ભાઈ અમારો વાંક હતો, અમારા ઉમેદવારનો કંઈક વાંક હશે કે એમને વોટ નથી મળ્યા. તમે સામેવાળા લોકોને ન કહી શકો, એ તો મતદારની મરજી છે કોને વોટ આપવો.
એમ કોંગ્રેસ કે વિપક્ષી પાર્ટીઓને પણ જોવું જોઈએ કે ઈવીએમ ઉપર ઠીકરું ઢોળ્યા કરતા આ જ ઈવીએમ છે જેમણે એમની સરકાર હિમાચલમાં બનાવી, આ જ ઈવીએમ છે જેમણે એમની સરકાર કર્ણાટકમાં બનાવી, તેલંગાણામાં બનાવી. તો એના ઉપર ઠીકરું ફોડ્યા કરતાં આપણે આપણું કામ કરીએ અને થોડાક મજબૂતીથી લોકોના મુદ્દા ઉપાડીએ ને તો આના કરતાં વધારે આપણને વોટ મળી શકે એમ છે. સિમ્પલ વસ્તુ છે. ભણેલા ગણેલા નેતાઓ પણ જ્યારે આવી વાત કરે ત્યારે એમ લાગે કે ખરેખર તમે કઈ વાત કરી રહ્યા છો, શું કહી રહ્યા છો. આ કોઈ પક્ષાપક્ષીની વાત નથી, ભાજપ કોંગ્રેસની વાત નથી. એક સમય એવો હતો જ્યારે ભાજપના નેતાઓ પણ આવી રીતે ઈવીએમનો વિરોધ કરતા જ હતા, એવું નથી કે નતા કરતા. પણ વોટ ઇઝ ધ રિયાલિટી? એક નિષ્પક્ષ વ્યક્તિ તરીકે, એક ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે આપણી કંઈક જવાબદારી બને છે કે આવા નેતાઓને કહેવાનું કે થોડીક તો શરમ કરો, કે જે વસ્તુ છે એના ઉપર ફોકસ કરો. તમે એ ચૂંટણી પંચ કહી રહ્યું છે વારે ઘડીએ, સુપ્રીમ કોર્ટે કેટલી વાર ક્લેરિફાય કર્યું છે. સુપ્રીમ કોર્ટ એટલે આ દેશના ન્યાયતંત્રની સૌથી ઉપરની વસ્તુ. સુપ્રીમ કોર્ટ કે એટલે બધી વસ્તુ ફાઇનલ હોય. સુપ્રીમ કોર્ટ કહી ચૂક્યું છે કે ભાઈ ઈવીએમ હેક થાય એમ નથી, કોઈ પણ રીતે કરાવવાની જરૂર નથી બેલેટ પેપરથી. એ સુપ્રીમ કોર્ટે વીવીપેટ આપી દીધું, પણ આપણે છીએ કે સમજવા તૈયાર જ નથી. અને નેતાઓ તો પ્રજાને મૂર્ખ જ માની બેઠા છે. એમને એમ છે કે અમે આ ગાણું ગાય કરીશું, એક જ જૂઠ 100 વાર બોલીશું એટલે લોકો માની જશે. પણ દર વખતે એવું નથી હોતું. પરિણામે બે જે ન્યૂઝપેપરો છે એમને પણ ચૂંટણી પંચે બદનક્ષીની નોટિસ મોકલી છે. મોટું આવડું એક કટિંગ એમણે છાપી દીધું હતું અને નાનકડી માફી માંગી લીધી છે. આજે અખબારો છે હમણાં. એટલે ક્યાંક અખબારોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવી કોઈ ખોટી બાબત ન ફેલાવે. કદાચ જો કોઈ વાર કોઈ પાર્ટીના નેતા, કોઈ પણ વ્યક્તિ જો ઈવીએમને હેક કરવામાં સફળ બનશે તો ચૂંટણી પંચ ઉપર સૌથી પહેલા સવાલ ઉઠાવવા માટે થઈને મીડિયા અમે બધા પહેલા હોઈશું. પણ જ્યાં સુધી કંઈ નથી તો ત્યાં સુધી શું કામ પેટ ચોળીને ચૂંક ઊભી કરવી છે? એટલા માટે આવી પાર્ટીઓએ પણ સમજવું જોઈએ, થોડાક સ્માર્ટ થઈ જાવ. મતદારો હવે સ્માર્ટ થઈ ગયા છે, ઈવીએમના ગતકડામાં પડે એમ હવે નથી. હવે વાત કરીએ સ્વામિનારાયણના કહેવાતા સંતોની. હરિભક્તો ભક્તો સાચા હોય, પણ સંતો આજકાલ ફેક બની ગયા છે. એમણે ગઢડાની અંદર પણ એક વિવાદ સામે આવ્યો છે. એમાં પણ એક વિડીયો, એક સ્વામી જે છે એનો 5 વર્ષ જૂનો વિડીયો વાયરલ થયો છે. વડતાલ ગાદીના પણ સ્વામીઓની વાત કરીએ, એમાં પણ હરિભક્તો હતા. કહ્યું હતું પેલા નૌતમ સ્વામીને ઘરે મોકલો, એમના જ લીધેથી આવું બધું થઈ રહ્યું છે, એવો વિરોધ કરી રહ્યા હતા લોકો. સ્વામીઓ જે છે પોતાનો ધર્મ ભૂલ્યા છે, ભગવા કપડાં પહેરીને લંપટ વેડા કરે છે. લીલાઓ કરવાની જગ્યાએ શું કરે છે? એમની કેરેક્ટર ઢીલા દેખાડે છે. એમના કેરેક્ટર ઢીલા થઈ ગયા છે. આવા જે ધોતિયાધારીઓ છે બધાને તો ઘર ભેગા કરી દેવા જોઈએ. આવા જેટલા પણ પોતાની જાતને સ્વામી કહેવડાવે છે, પોતાની જાતને કહે છે કે અમે તો સ્વામી છીએ, અમારા પગે લાગો, અમે તો આમ છીએ તેમ છીએ, એસી ગાડીઓમાં ફરે છે, એસી રૂમમાં રહે છે, મોંઘા આઈફોન વાપરે છે. આ જે સ્વામીઓ છે એમને શું કહેવું? અમને તો સ્વામીઓ કહેવાય જ નહીં જેમની ઉપર આવા બળાત્કારના ગંભીર આરોપો લાગતા હોય. બળાત્કારના આરોપો કંઈ નાના આરોપો છે અને એ પણ એક સ્વામી ઉપર કલંક કહેવાય. હકીકતમાં તો આવી જગ્યાઓ ઉપર દરેક સમાજ અને આખા સનાતન ધર્મે આગળ આવવું જોઈએ, કહેવું જોઈએ કે આવા લોકોને પહેલા કાઢો. કારણ કે સૌથી વધારે સનાતન હિન્દુ ધર્મને બદનામ કોઈ કરતું હોય તો આવા કહેવાતા સ્વામીઓ છે. ભારત દેશની અંદર કેટલા સંતો થઈ ગયા છે. બજરંગદાસ બાપા, આપા ગીગા, હવે તો કેટલા નામો, સદારામ બાપા, કેટલા નામો છે. આ સંતો એવા છે કે જેમના તમે નામ લો ને, નામ લેવાથી તમે પવિત્ર થઈ જાઓ. અને એની સામે આ એસી ભક્તો, એસી સ્વામીઓ, આઈફોન સ્વામી, આ બધાને તો આઈફોન સ્વામીઓ કેવા વધારે સારા રહેશે જેમની સામે બળાત્કારના આરોપો લાગે છે. આ એ ગુજરાતની ધરતી છે જ્યાં કાદુ મકરાણી બારવટીઓ હોવા છતાં એક દીકરીની સામે ભૂલથી ખોટી નજર નંખાઈ જાય ને તો એની આંખમાં મરચું ભેરવી દેતા હતા, બારવટીઓ હોવા છતાં. અને એ જ જગ્યા ઉપર, એ જ ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપર આવા સ્વામીઓ ગુજરાતની ધરતીનું નામ બગાડી રહ્યા છે. અને સ્વામી કેવા પણ ખોટી વસ્તુ છે. આવા સ્વામીઓનો તો પહેલાં તો ઘર ભેગા કરી દેવા જોઈએ, કેવું જોઈએ કે તમે સંસારમાં પાછા આવી જાઓ અને બને એટલી કડકમાં કડક સજા લોકોને આપવી જોઈએ. જે પોતાની જાતને આવા સ્વામીઓ કહે છે ને લોકોએ પણ સમજવું જોઈએ કે ધર્મના નામે ધતિંગો કરનારા લોકોથી તો સૌથી પહેલાં દૂર થવું જોઈએ. 21મી સદી છે ને, આપણે હવે ટેકનોલોજી ઉપર બહુ નિર્ભર થઈ રહ્યા છીએ. ત્યારે સંભાજીનગરનો મહારાષ્ટ્રનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓ ખોટા ગૂગલ મેપના લોકેશનમાં જતા રહ્યા, પરિણામે એમને પરીક્ષા આપવા ન મળી અને યુપીએસસી જેવી મહત્વપૂર્ણ પરીક્ષા ચૂકી ગયા. સંભાજીનગરની એક કોલેજ હતી. કોલેજ જે છે એ મૂળ સ્થળથી 20 કિલોમીટર દૂર દેખાડી, ત્યાં ગયા તો કોઈ કોલેજ જ નહોતી. પરિણામે એ પરીક્ષા ચૂકી ગયા. 2 મિનિટ લેટ થતા એમની એન્ટ્રી આપવા માટે મનાઈ કરવામાં આવી, જે યુપીએસસીના નિયમો છે એ પ્રમાણે. હવે એમાં ભાગ કોનો ગણવો? ગૂગલ મેપનો ગણવો કે પછી જોનારાઓનો ગણવો? એ હવે અમે તમારી વિચાર ક્ષમતા ઉપર મૂકીએ છીએ. તમને શું લાગે છે આમાં કોની ભૂલ છે? ગૂગલ મેપની ભૂલ છે. અને ગૂગલ મેપની ભૂલ શું કામ? કારણ કે ગૂગલ મેપની અંદર જે લોકેશન આવે છે ગૂગલ મેપ પોતે સેટઅપ નથી કરતું, એ લોકો સેટઅપ કરતા હોય છે. સો એ પણ એક પોસિબિલિટીઝ છે. તમારે કોણે વધારે ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે યુપીએસસી જેવડી મોટી પરીક્ષા આપતા હોય ત્યારે? ભારતીય જનતા પાર્ટીને આમ તો શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવે છે, પણ હવે થઈ એવું રહ્યું છે કે ભાજપના ધારાસભ્યો વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે. કારણ કે વિપક્ષ તો વિપક્ષની ભૂમિકા એટલી બધી હવે ભજવતો દેખાતો નથી.
પણ ભાજપના ધારાસભ્યમાં એક ધારાસભ્ય અમુલ ભટ્ટ એમણે કહ્યું કે મહિલાઓની સુરક્ષા મુદ્દે જે છે વાત કરી. જે ડીકે સ્વામી ધારાસભ્ય છે એમણે પણ જે છે ફરિયાદ કરી છે. એક બીજા ધારાસભ્ય છે બરાબર તળાવી, એમણે જનતા રેડની વાત કરી, પોલીસે કાર્યવાહી ન કરી તેમણે કરવી પડી. ઇનામદાર જેમણે કહ્યું છે કે અધિકારીઓ સરકારની છબી બગાડે છે. જે જુનાગઢના ધારાસભ્ય કોરડિયા જેમણે કહ્યું છે કે તમારી પાસે કોઈ પૈસા માંગે તો મને કહેજો, હું જે છે તમારું કામ કરાવી દઈશ. આવી રીતે ઘણા બધા ધારાસભ્યો છે. લવિંગ જે કહ્યું હતું કે હું લીડ અમારામાંથી સારી આવી છે, અમારું કામ કરી આપજો. આવા તો અરવિંદ લાડાણી અધિકારીને નીચે બેસાડીને કહી દીધું તમારા વહીવટદાર તમારા ધારાસભ્યો સરકારને કે જાણવું જોઈએ કે આ ધારાસભ્યોને બધી ખબર છે કયા અધિકારીઓ શું કરે છે, તો એક એકને પકડીને પૂરી દો જેલમાં. એમની જોડે સત્તા છે, એમની જોડે સરકાર છે. ગૃહમંત્રી આદેશ આપે ડીજીપીને અને કહે કે આવા જેટલા અધિકારીઓ છે બધા સામે એફઆઈઆર કરો. કેમ નથી થતી? કેમ કડક કામો નથી થતા? કે પછી આની અંદર પણ ખાલી વિડીયોગ્રાફી ચાલે છે અને પત્રબાજી ચાલે છે, સોશિયલ મીડિયામાં બધું પીઆર ચાલે છે. ધારાસભ્યો પણ કડક થવું પડશે. ખાલી સોશિયલ મીડિયામાં નહીં આવે, જેટલા પણ જેટલા અધિકારીઓ છે, જે લાંચિયાઓ છે, જેમના ડીએનએની અંદર ભ્રષ્ટાચાર છે, એ તમામને પકડીને જેલમાં પુરાવા માટે થઈને એમણે જ આગળ આવવું જોઈએ. લોકોને કહેવું પડશે કે એક પણ અધિકારી તમારા વિસ્તારમાં પૈસા માંગે તો મારો નંબર નોટ કરી લો, મને વોટ્સઅપ કરજો, ફોન કરજો, મેસેજ કરજો, ગમે એ કરજો, હું તમારી જોડે આવીશ ને તમને ન્યાય અપાવીશ. તો જ તમે સાચા પ્રજાના સેવક ગણાશો. અમદાવાદની અંદર વાત કરી ઈ મેમોની. 10 વર્ષમાં 94 લાખ ઈ મેમો આપવામાં આવ્યા, 416 કરોડનો દંડ કરાયો, પણ 65 લાખ લોકોએ 314 કરોડ રૂપિયા હજુ સુધી ભર્યા નથી. ઈ મેમોની અંદર તકલીફ જ આજે ઈ મેમો આવી જાય છે, પણ આપણને ખબર છે કે શું થાય છે, ભરવા ના ભરવા કેવી રીતના. હવે આમાં સરકાર જો કંઈક કડક પગલાં લે તો કંઈક થઈ શકે છે. અને આ જો ઈ મેમો બધા વસૂલવામાં આવે ને તો એક વસ્તુ તો ચોક્કસ છે, જે લોકો આ સિગ્નલ તોડીને જાય છે એમને એમ છે કે ઈ મેમો આવશે તો ઠીક છે, ભરી શું થાય છે, એ બધા સામે કડક કાર્યવાહી થઈ શકે છે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા પણ થઈ જશે. સરકાર દ્વારા નિયમ લાવવામાં આવ્યો છે કે જેટલા પણ સ્કૂલ વર્ધીના વાહનો છે એમને પરમિટ લેવી ફરજિયાત બનશે. હવે એના માટે થઈને જેટલા પણ સ્કૂલ વાન રિક્ષાવાળા છે એ લોકો હડતાલ ઉપર જવાના છે મંગળવારથી. કેમ? એમનું કેવું છે કે અમને પરમિટ નથી આપવામાં આવી રહ્યા, અમે બધા નિયમોનું પાલન કરીશું પણ અમને પરમિટ નથી મળતી. સામે આરટીઓ શું કહે છે? આરટીઓ કહે છે કે અમે નિયમ મુજબ જ પરમિટ આપીશું, એના સિવાય કોઈને પરમિટ નહીં આપીએ. તમારું વાહન ફિટનેસમાં પાસ નહીં થતું હોય તો અમે તમને પરમિટ નહીં આપીએ, એવી વાત કરવામાં આવી છે. પરિણામે જોવાનું રહેશે કે શું થશે. શહેરની અંદર અમદાવાદ શહેરની વાત કરીએ તો 8500 સ્કૂલ વાન અને 6500 રિક્ષાઓ છે. જો હડતાલ ઉપર જશે તો બાળકોને અને વાલીઓને તકલીફ પડી શકે છે. હવે તમારું બાળક જો 2 વ્હીલર લઈને જાય, 4 વ્હીલર લઈને જાય, એની જોડે લાયસન્સ ના હોય, સગીર હોય, જો સગીરની વયસ્ક હશે તો એની સામે જ કેસ થશે અને એ જેલમાં જશે. અને કદાચ જો સગીર હશે, 17 વર્ષનું હશે, તો આ પુણે પોલીસ નથી, આ અમદાવાદ પોલીસ છે. અમદાવાદ પોલીસે ઈસનપુરની અંદર એક બાળક 17 વર્ષનું હતું, વાહન લઈને ગયું, એક્સિડન્ટ કર્યો, એના પિતા સામે કેસ કર્યો. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 199(1) હેઠળ એની સામે ગુનો નોંધવામાં આવ્યો અને એમની અટકાયત કરવામાં આવી છે. એટલા માટે આ પુણે પોલીસ નથી, આ અમદાવાદ પોલીસ છે. યાદ રાખજો, અમદાવાદ ટ્રાફિક પોલીસ. તમે જો તમારા બાળકને આવી રીતે વ્હીકલ લઈને મોકલશો તો તમારી સામે, વાલી સામે જશે એફઆઈઆર કરતા વાર નહીં લગાડે. આશા રાખું છું કે આપ સૌને આજનો સમીક્ષા ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.